નમસ્કાર। તો મિત્રો તારીખ 10/8/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય અને યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદી 117 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 936 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1170 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,700 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,17,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ વગર બજારમાં બંધ જોવા મળ્યું હતું માહોલ, અને 1 કિલોએ એકંદરે ભાવ સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,445 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 75,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 94,450 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,44,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,304 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 82,462 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,03,040 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,30,000 રૂપિયા સુધી 30,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,728 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 61,824 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 77,280 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,72,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 2,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 5-6 દિવસથી એકધારી નોન સ્ટોપ બજારમાં વધારા તરફી માહોલ વચ્ચે બજાર બંધ થતી જોવા મળી હતી। જોકે આજે થોડી એવી ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે ને આમ જોવા જઈએ તો લાંબા સમય પછી એક પ્રકારે ઘટાડા તરફી માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ પ્રકારની સ્થિતિ આગામી દિવસોમાં બનવાની શક્યતા ઓછી છે, કારણ કે જે ટેરિફ રેટની જે સ્થિતિ દેખાઈ રહી છે, મતલબ કે જે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ છે તે સતત એક પ્રકારે ગંભીર સ્થિતિ દર્શાવે તે પ્રકારની નીતિ જોવા મળી રહી છે, અને હજી પણ જો ટેરિફ રેટમાં વધારો થશે તો બજારને એક પ્રકારનો સપોર્ટ આને લીધે મળશે તો બજાર હજી વધી શકે છે। આજે થોડી ખરીદારીમાં ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પરિણામે સામાન્ય એવો ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોની સ્થિતિ ઉપર સતત અમે નજર બનાવી રહ્યા છીએ અને સતત તમારા સુધી જે પણ વધઘટ થતી હશે તે બાબતે અપડેટ તમારા સુધી આપતા રહીશું। તો મિત્રો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે આજે 87 રૂપિયા 54 પૈસા નજીક જોવા મળી રહ્યો છે। આભાર।